જય જિનેન્દ્ર. હું શીતલ હિરેન દેસાઈ. દેસાઈ પરિવારમાં જ્યારે મારી સગાઈ થવાની વાત ચાલુ હતી ત્યારે એમ થયું કે તો બહુ દૂર હતું. હું છું કલકત્તાની બેસિકલી, અને અમરાવતી ને કલકત્તાનો 24 કલાકનો રન હતો. પણ એમ થતું હતું કે આટલા દૂરમાં મારી મમ્મીને દેવી નહોતી, મારા મમ્મી પપ્પાને. પણ જ્યારે ખબર પડી કે મારા સાહેબના ફેમિલીમાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે તો ખૂબ આમ એક ટાઈપનો હર્ષ, મતલબ પ્રાઉડ ફીલ થઈ રહ્યું હતું કે મારા સાહેબની ફેમિલીમાં મારો મતલબ કનેક્શન થવા જઈ રહ્યો છે. તો જ્યારે હા થઈ ગઈ ને બધી પ્રોસેસ પૂરી થઈ, એના પછી જ્યારે બધાને સમાચાર મળતા હતા કે શીતલની સગાઈ થઈ ગઈ, એના ગોળ ખાધા, ત્યારે બધાને એમ કહેવામાં આવતું અમે લોકો કે આ મારા સાહેબના ફેમિલીમાં એના ગોળ ખાધા છે, એના પોતરા વીરે એના નક્કી કરી રહ્યા છે. ત્યારે એમ થતું હતું કે અરે હું ક્યાં જઈ રહી છું, મીન્સ હું એ ફેમિલીના લાયક છું કે નહીં, કે હું એ ફેમિલી આટલી મોટી છે, એ ફેમિલીમાં હું રહી શકીશ કે નહીં. પણ જ્યારે અહીંયા આવી એ પહેલાં મારા સાહેબ સાથે મારા દર્શન કરવા ગઈ હતી. હું મારા મમ્મી પપ્પા સાથે જ ગઈ હતી. મારા સાહેબે કીધું તમે આવો એમ કરીને, તો હું ગઈ. ત્યારે એટલા સહજ રીતે મારા સાહેબે દેસાઈ ફેમિલીના બારેમાં બતાવ્યું મને, અને બેસિકલી હિરેનના બારેમાં મને બતાવ્યું. ત્યારે મને એમ થયું કે રિયલી હું બહુ જ પરફેક્ટ જગ્યાએ મારા સાહેબે મને મોકલી છે. અને હું આવી એના પછીથી જે સ્ટેપ બાય સ્ટેપ મારા સાહેબના મને અનગિનત મતલબ પરચા મળ્યા છે. જ્યારે લગ્ન થઈને મારું આપણે કહીએ કે આપણે હનીમૂનમાં જવાની વાત થઈ રહી હતી, તો એ હનીમૂન મારા સાહેબે હુંથી ફોન આવ્યો. મારા લગ્ન થયા 21 જાન્યુઆરી 2001માં, અને ત્યારે પછી મારા સાહેબે એમ કીધું કે આ લોકોને ક્યાંય ફરવા મોકલતા નહીં. તો ત્યારે મને એમ થયું કે મારા સાહેબે ના પાડી દીધી, પણ શાયદ ઘરવાળા હા પાડશે અને મને મોકલશે. ત્યારે આપણે નાના હોય એટલે આપણી ક્યુરિયોસિટી હોય બધી જગ્યાએની. પણ જ્યારે ખબર પડી કે 26 જાન્યુઆરીમાં રાજકોટ સાઈડમાં ભૂકંપ આવેલો, મોટું એકદમ એવું થયું હતું કચ્છ સાઈડમાં, ત્યારે મને એમ થયું કે શું મારા સાહેબે મને અમને લોકોને એમ દૂરથી માર્ગદર્શન આપ્યું કે ના તમે લોકો ન જાઓ અને તમે લોકો ઘરે સેફ છો. ત્યારે મને એમ થયું કે રિયલી મારા સાહેબનો પરચો બહુ જ સરસ છે. એવા હજી ઘણા થયા. એના પછી મેં મારું મોટું સિદ્ધિ તપ કરેલું હતું, તો એ 2008માં થયું. ત્યારે બી ઘણા નાના મોટા પ્રોબ્લેમ્સ આવ્યા હતા, અને ત્યારે જ એ જ સમયમાં મારા સગા દાદાજી સચરા રમણીકલાલ દેસાઈ એમનું બી દેહાંત થયું હતું, અને મારા તપ ચાલી રહ્યા હતા. ત્યારે બી ઘણી કસોટી હતી, પણ મારા સાહેબના સતત મને માંગલિક મળતું, મને એની પ્રેરણા મળતી, મને કંઈક 4 શબ્દ બોલતા, અને પાછું મારામાં એક બીજે દિવસ ઉપવાસ કરવાની પાછી ભાવના જાતી કે ના આ લિંક તું તોડતી નહીં, તું પોતાનો પૂરો તપ વ્યવસ્થિત શાંતિપૂર્વક કરજે, તને ક્યાંય વિઘ્ન નહીં આવે, બધું કામ સતત શાંતિથી થશે. ત્યારે મને બી એમ થયું કે આપણા સંસારમાં આપણે સંસારિક રીતે બી આપણા ગુરુદેવ આપણા સાથે છે, તો હર કિસ્મના પ્રોબ્લેમ્સ, હર કિસ્મના સુખ, હર કિસ્મના દુઃખ ઇઝીલી નીકળી જઈ રહ્યા છે, જે આપણને ખબર જ નથી પડતી. તો આવી રીતે ધીરે ધીરે એમ થતાં હવે હું આ ઘરમાં એવી સેટ થઈ ગઈ છું કે હવે મને પિયર જવાનું બી મન કરતું નથી, અને થાય છે તો એમ યાદ આવે, જઈને બી કહું ને કે હું ગુરુદેવના ઘરે રહે, તો બધા એકદમ ખુશીથી રહે કે મારી છોકરી જનકમુનિ મારા સાહેબના ઘરે છે. એના સંસારિક ભાઈઓ વેરે એનું બહુ જ મોટું ફેમિલી છે, બહુ આમ છે, મતલબ બહુ જ જોઈન્ટ ફેમિલીમાં કોઈ બી જાતના પ્રોબ્લેમ્સ નથી. નાના મોટા હોય છે, પણ તોય છતાં બહુ જ સરસ રીતે બધું પાર પડ્યું છે. હજી બી અમે લોકો એ જ યાદ કરી રહ્યા છે મારા સાહેબને, કે આવી રીતે જ એમની અમારા ઉપર કૃપા રહીએ, અમારા ઉપર એના સદૈવ આશીર્વાદ અમને દેતા રહીએ, અને એ જ રીતે જય ગુરુદેવ, જય ગુરુદેવ.